જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં આજના દિવસનું શું મહાત્મ્ય છે, પુષ્ટિ માર્ગમાં આજનો દિવસ છે એ શા માટે ખાસ માનવામાં આવે છે, એ વિશે છે આપણે માહિતી મેળવવાના છીએ. તો વૈષ્ણવો, શરૂઆત કરીએ સત્સંગની. એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી કરીને પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા તમને અવિરતપણે પ્રાપ્ત થશે. સાથે સાથે તમને વિડીયોમાં આનંદ આવે, સત્સંગમાં આનંદ આવે અને કોઈ માહિતી છે એ તમને સારી લાગે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, સ્નાનનું જળ ભરવું અને સ્નાનના જળનું અધિવાસન એ આજે આપણે જાણવાના છીએ. તો આજે જળ યાત્રા, સ્નાન યાત્રા માટે શૃંગાર ગ્વાલ ભોગ પછી હવેલીના સેવકો યોગ્ય નિયત જગ્યાએથી સોના ચાંદીના પાત્રમાં જળ લાવી અને ગાગરમાં ભરશે. આ ભરેલ જળનું આજે એટલે કે જેઠ સુદ નોમના શયન સમયે અધિવાસન કરવામાં આવશે. પુષ્ટિ માર્ગમાં દરેક પ્રણાલી, રીત ભાવાત્મક અને સ્વરૂપાત્મક છે. અહીં અધિવાસનનો અર્થ શ્રી ઠાકોરજીને ભોગ્ય સામગ્રીમાં રહેલ પ્રાકૃત કે અપ્રાકૃત દોષોને શાસ્ત્રીય રીતે દોષરહિત કરી તેમાં દેવત્વ સ્થાપન કરવું, જેથી આપણા બાળ પુષ્ટિ પ્રભુ આવા દોષોથી મુક્ત રહી તેમની રક્ષા થાય તેવા શુભ આશયથી સ્નાન યાત્રાના જળનું અધિવાસન થાય છે. આ અધિવાસનમાં જળ ભરેલ ગાગરમાં કદમ, કમળ, ગુલાબ, જુહી, રાયબેલી, મોગરાની કળી, તુલસી, નિવેરાની કળી વગેરે 8 પુષ્પો ઉપરાંત ચંદન, કેસર, બરાસ, ગુલાબજળ, યમુનાજળ વગેરે પધરાવવામાં આવે છે. તેની સાથે મંત્રો દ્વારા અધિવાસન કરવામાં આવે છે. શ્રી ભગવતઃ પુરુષોત્તમસ્યાશ્ચ સ્નાન યાત્રોત્સવાર્થ જ્યેષ્ઠાભિષેકાર્થ જલાદિવાસમહમ અહમ કરીશ્યે. આ જળથી જેઠ સુદ પૂનમને સવારે સોના પાત્રથી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવશે. તો વૈષ્ણવો, આ છે આજના દિવસનું મહાત્મ્ય કે સ્નાન યાત્રા જ્યારે હોય વૈષ્ણવો, જેઠ સુદ પૂનમના દિવસે જે ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવશે જે જલથી, એ જલનો આજના દિવસે છે એ અધિવાસન થાય છે. તો વૈષ્ણવો, આજને સત્સંગની અંદર જે માહિતી તમને પ્રાપ્ત થઈ છે એ માહિતી દ્વારા તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આજે મારા સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી